ખેતરના શેઢે હાર્વેસ્ટર આવીને ઊભું હતું, પણ કુદરત અને તંત્રની બેદરકારીને કંઈક અલગ જ મંજૂર હતું. ત્યારે જેતપુર તાલુકાના મેવાસા ગામમાં રહેતા દિનેશભાઈ અને લક્ષ્મણભાઈ રાદડિયા માટે આજનો દિવસ ક્યારેય ન ભૂલાય તેવો કાર્ડ બનીને આવ્યો છે. ત્યારે શું બની ઘટના જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જેતપુર તાલુકાના મેવાસા ગામમાં ખેડૂત દિનેશભાઈ અને લક્ષ્મણભાઈ રાદડિયાના ખેતરમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. તો 4 મહિનાની કાળી મહેનત બાદ જ્યારે ખેડૂત ઘઉંનો પાક ઉપાડવા તૈયાર હતા, ત્યારે હાર્વેસ્ટર ખેતરમાં પહોંચવાની માત્ર અડધી કલાકનો જ સમય બાકી હતો. ત્યારે અચાનક જ ખેતરમાં આગ ભભૂકી ઉઠી હતી અને ત્યારે માત્ર મિનિટોમાં જ 12 થી 14 વીઘાનો ઘઉંનો તૈયાર પાક બળીને ખાક થઈ ગયો છે. તો ખેડૂતોએ PGVCL પર બેદરકારીનો આક્ષેપ કરતા જણાવ્યું છે કે ખેતરના છેવાડે આવેલા ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે તરખા ખેતરમાં પડતા મારી 4 મહિનાની મહેનત બળીને ખાક થઈ ગઈ છે. ને એટલું જ નહીં, આગ રોકવાનો પ્રયાસ કરતી વખતે કેટલાક મજૂરો પણ દાઝ્યા હતા. તો ખેડૂતે વધુમાં કહ્યું છે કે બોમ્બે સુપર કંપની માટે તેમણે વિશેષ ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ લઈને ઘઉંનો પાક તૈયાર કર્યો હતો, અને જેમાં દવા, ખાતર અને મજૂરીનો ખર્ચ લગભગ 1.5 લાખ રૂપિયાથી વધુ થયો હતો. તો હવે આ આગના કારણે લગભગ 4 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. તો પીડિત ખેડૂતોએ PGVCL અને સરકાર પાસે તાત્કાલિક વળતરની માંગ કરી છે અને તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા રાખી છે. ત્યારે પીડિત ખેડૂતોની વેદના સાંભળે તેમના પાસેથી જ. મારું નામ પંકજભાઈ દિનેશભાઈ રાદડિયા, ગામ મેવાસા. પંકજભાઈ, કેવી રીતે આગ લાગી? આગ લાગવાનું કારણ શું અને કેટલી નુકસાની, કેટલા વીઘામાં નુકસાની? આપણે એવું છે એમાં કે PGVCLનું TC છે, ત્યાંથી ભડાકો કંઈક બ્લાસ્ટ જેવું થયું એવું દેખાણું. ત્યાં તો છે ને આગ પહોંચી ગઈ અને અંદાજે 12 થી 14 વીઘાના ઘઉં બળીને રાખ થઈ ગયા. PGVCLને એટલી કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે થોડીક સહાય કરે. આમાં કેટલો ખર્ચો થયો હતો, કેટલી મજૂરી દેવામાં આવી અને હવે તમારી માંગ શું છે? એમાં એવું છે સાહેબ, આપણે છે ને બોમ્બે સુપર કંપનીના બિયારણના ઘઉં વાવ્યા હતા ફાઉન્ડેશનના, બરાબર, સરબતી ટુકડા જે આવે છે ને, એટલે એનો ભાવ ઊંચો હોય છે, એટલે પાછા કંપનીને આપવાના હોય છે. એટલે એ બિયારણના ભાવ ઊંચા હોય છે એટલે કંપનીને પાછી લઈ જતી હોય છે. એટલે અંદાજે 4 લાખ રૂપિયા જેવું નુકસાની બતાવે છે અને ખર્ચો એવો છે જાજો લાગેલો છે અને માંગ એવી છે કે તાત્કાલિક ધોરણે સહાય કરે એમ. મારું નામ ગોપાલભાઈ રાદડિયા અને ખેડૂત મારા કાકા છે દિનેશભાઈ લક્ષ્મણભાઈ રાદડિયા. અમારું ગામ મેવાસા, તાલુકો જેતપુર, બરાબર. અને અમારે આ 12 વીઘાનું પ્લોટિંગ હતું ઘઉંનું, અને PGVCLમાં TC અમારે શોર્ટ થયો એના કારણે અમારે આ હરગીને ખાક થઈ ગયું છે અને ખર્ચોય જાજો કર્યો છે. એમ પ્લોટિંગનું બિયારણ હોય એટલે શું છે, બિયારણના જ ઘઉં એટલે ઊંચા ભાવનું બિયારણ લીધું હોય અને એ લોકો ઊંચા ભાવે લેતા હોય. એટલે અમારે આ 12 વીઘાની અંદર નુકસાની બહુ જાજી છે અને 12 વીઘાનું પ્લોટિંગ હતું ને આવી રીતે અમારે હરકતું પાછળથી આવ્યું હોય અને માણસો ઠારવામાં વાળીએ 25 જણા હતા, મજૂરને બધાય થઈને, એમાંય બધાને ઘણાઈને આગ લાગી ગઈ, દાજી ગયા થોડા, પણ તોય છતાં ઠર્યું નહીં. કારણ કે આગ તો પછી બુજાતી નથી, એકવાર લાગી જાય તો આ તો આકસ્મિક લાગી જ ગઈ છે, બરાબર. કેટલા વીઘામાં ઘઉં હતા? નુકસાનીનો અંદાજ કેટલો લગાવ્યો છે? અમારે ઘઉં 12 વીઘાનું ઘઉંનું વાવેતર હતું અને નુકસાનીમાં ખાતર બહુ મોંઘું છે અત્યારે, પછી દવા. અમારે નુકસાની એટલે 12 વીઘાની અંદર મિનિમમ 1.5 લાખ રૂપિયાનો તમે ખર્ચો કરી નાખ્યો. તમારી શું માંગ? અમારી માંગ એ કે આની અમને વળતર મળે, કારણ કે અમારે મજૂર હોય, મજૂરને મજૂરી દેવી પડે, એને તો દેવું પડે અને 4 મહિના લગીનની મહેનત છે. અને અત્યારે હાર્વેસ્ટર આવવાનું જ હતું, ખાલી અડધી કલાકનો ફેર પડ્યો, આગ લાગી ગઈ એટલે રહી ગયું. નકર હાર્વેસ્ટર આવી જ જાય એમ હતું, એ આવતું જ તો આગળ એક ઘેરો કાપીને, અને એમાં કંઈ ડાયરેક્ટ તો સીધું આપણે બોલાવીએ એટલે આવે ને, આપણે કીધેલું તો હોય, વારા ફરતી વારો બધાનો આવતો હોય. કઈ રીતે લાગી આગ? હવે શોર્ટ સર્કિટના કારણે લઈ ગયા છે બાગ. કઈ જગ્યાએ, શું ખેતરમાં હતા કોઈ વાયરિંગ? હા, આપણે TC પાછળ ઊભું છે વાડીએ PGVCLનું, બરાબર. અને વાડીઓના પાવર હોય. હવે એમાં કઈ રીતે આગ લાગી ની અમને ખ્યાલ નથી. આવા જ ખેતી વિશે અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.